મોડાસર ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો। આધેડ પર છરીથી હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી છે। રિક્ષા મૂકવા બાબતે એક જ પરિવાર વચ્ચે ઉગ્ર બબાલ થઈ 55 વર્ષીય જીલુભાઈ રાવણની હત્યા કરવામાં આવી છે। મૃતકના પત્ની સહિત અન્ય 2 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। તો સાણંદના મોડાસર ગામની આ સમગ્ર ઘટના કે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। આધેડ પર છરીથી હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી છે। રિક્ષા મૂકવા બાબતે એક જ પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ 55 વર્ષીય જીલુભાઈ રાવણની હત્યા કરી દેવામાં આવી હતી। મૃતકના પત્ની સહિત અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચી છે। હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એક જ પરિવારના સભ્યો વચ્ચે બબાલ થઈ હતી ને જેને લઈને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, સાણંદના મોડાસર ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, શું મામલો? જી નેહા, જે પ્રકારે સાણંદની અંદર મોડાસર ગામની અંદર ફક્ત રિક્ષા મૂકવા બાબતે એક જ પરિવારના 2 જૂથ વચ્ચે ટકરાર થઈ હતી ને ટકરાર એટલી ઉગ્ર થઈ હતી કે તેઓ એકબીજા પર છરીથી હુમલો કરી દીધો હતો। આ હુમલાની અંદર 2 વ્યક્તિઓ ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે। છરી અને હથિયારો સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો। ખાસ તો જે ઈજાગ્રસ્તો છે તેઓને બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે જીલુભાઈ રાવણ નામના 55 વર્ષના જે વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, ત્યારે તેમના પત્ની જીવીબેન છે અને તેમના જે દીકરા છે સાગર અશ્વિના, બંને જે વ્યક્તિઓ જે છે તેઓને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ફક્ત રિક્ષા પાર્કિંગને લઈને બંને પરિવાર વચ્ચે આ ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા હત્યા કરવામાં આવી હતી। આટો પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને જે આરોપીઓ છે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।